સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે। શહેરમાં આજે 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં રેસિડેન્ટ ડોક્ટર એવા બંને દર્દીઓને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ બંનેની તબિયત સ્થિર છે, તેમજ તેમના જીનોમ સિક્વન્સિંગ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે સેમ્પલ મોકલી દેવાયા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં બંને કોરોના પોઝિટિવ વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા છે। હાલ બંનેની તબિયત સ્થિર છે, તેમજ તેના જીનોમ સિક્વન્સિંગ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે સેમ્પલ મોકલી દેવાયા છે। આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને બંને કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં કોરોનાની ફરી કેસ નોંધાયા છે, તેઓને માઇલ્ડ અસર હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શહેરમાં છેલ્લા 3 ઓગસ્ટ 2023ના રોજ કોરોના કેસ નોંધાયો હતો। સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા 25 વર્ષના 2 રેસિડેન્ટ તબીબને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। શરદી, ઉધરસ અને ફેફસામાં તકલીફ બાદ બંનેનો રિપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા। જોકે બંનેને માઇલ્ડ કરી શકાય કે પ્રકારનો કોરોના થયો છે, જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 2 કોરોના પોઝિટિવ આવતા તંત્ર માટે ચિંતાજનક સંકેત મળી રહ્યો છે, છતાં પણ હોસ્પિટલ તરફથી કોઈ ખાસ તૈયારી કરવામાં આવી નથી, કારણ કે અધિકારીઓ ઉપરથી સૂચનાની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી એક જ રટણ કરવામાં આવી રહ્યું છે કે ઉપરથી કોઈ સૂચના આપવામાં આવી નથી। સૂચના આવશે તો અમે સજ્જ છીએ। ઉલ્લેખનીય છે કે પાછલા અનુભવે ધ્યાને લેતા આરોગ્ય તંત્રને સાવચેત રહેવું જોઈએ। ખાસ કરીને જ્યારે હોસ્પિટલના સ્ટાફમાં જ કોરોના પોઝિટિવ કેસ મળે છે, ત્યારે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બને છે। દર્દીઓની સલામતી અને હોસ્પિટલના અન્ય સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોર્ડ આઇસોલેશન યુનિટ અને જરૂરી તબીબી સાધનોની પૂર્વ તૈયારી અનિવાર્ય છે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના બેદરકાર વલણને લઈને શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।